तो नमस्कार मित्रों, आजना ताजा हवामान समाचारों में आप सौ मित्रों हार्दिक स्वागत है। आज तारीख 27 जून 2026 અને વાર થયો છે શનિવાર। તો જાણીશું કે હવે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે અને ગુજરાતની અંદર હવે આગામી દિવસોની અંદર કેવો વરસાદ જોવા મળશે તેના વિશે પણ આજના વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી यूट्यूब चैनल ने पण सब्सक्राइब करी देजो। मित्रों बात करिए तो मुंबई में जळबंबाकार पण मित्रों जोवा मळ्युं छे, कारण के ज्यारथी पण ते विस्तारों ચોમાસું दस्तक आप्યું છે તે વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। हाल पाड़ोशी राज्य महाराष्ट्र मुंबई में भारेથી अतिभारे वरसाद पड़ी रह्यो छे। मुंबई में वरसी रहेला आ वरसादना कारणे मित्रों टूंक ज समयमां गुजरातमां पण जोवा मळवानो छे। राज्यमां मेघराजानी विधिवत अने मजबूत दस्तक थवानी पूरी शक्यताओ देखाई रही छे। आगामी दिवसों में बंगाळना उपसागरनी सिस्टम और वधता भेजना कारणे समग्र राज्य में ચોમાસાની गतिविधि વધુ सक्रिय बनवानी शक्यताओं पण व्यक्त करवामां आवी रही छे। बीजी तरफ વધુમાં जाणीए तो बंगाळनो उपसागर पण सक्रिय थवानो छे। तो हवामान निष्णात अंबालाल पटेले पण आगाही करी छे, तेना उपर एक नजर करीए। आगामी दिवसों में बंगाळनो उपसागर मित्रों सक्रिय थवानी प्रबल शक्यताओ छे अने आ सिस्टम सक्रिय थवाना कारणे त्यांथी मोटा प्रमाणमां भेजयुक्त पवनो गुजरात तरफ आगळ वधशे, जे राज्य में वरसादी माहौल ने વધુ વેગ આપી શકે છે। અંબાલાલ પટેલે લોકોને અને ખેડૂતોને હવામાનમાં થતા ફેરફારો ઉપર સતત નજર રાખવા પણ સલાહ આપી છે। વરસાદની તીવ્રતા કેટલાક વિસ્તારોમાં વધુ હોઈ શકે છે, તેથી જરૂરી સાવચેતી રાખવાની જરૂર રહેશે। હવે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ તૂટી પડશે તેના ઉપર પણ એક નજર કરીએ। તો બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે। ભેજવાળા પવનોના કારણે मध्य गुजरात, उत्तर गुजरात તેમજ મહીસાગર અને પંચમહાલના ભાગોમાં સારો વરસાદ થશે। સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। રાજ્યના પાટનગર, ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદના જુદા જુદા ભાગોમાં પણ વરસાદના ઝાપટા પડી શકે છે અને સારો વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર પણ છે। राज्य में साइक्लोनिक सर्क्युलेशन सक्रिय बनता दक्षिण गुजरात, उत्तर गुजरात और सौराष्ट्रना केटलाक जिल्लाओं आगामी 7 दिवस दरमियान वरसादनी प्रवृत्ति में नोंधपात्र वधारो थशे। वावणी कर्या बाद वरसादनी आतुरताथी राह जोई रहेला खेडूतो माटे आ आगाही आशीर्वाद समान गणाई छे। एकंदरे जोईए तो आगामी सप्ताहमां मेघराजा गुजरातमां पोतानी असली जमावट बोलावी शके छे, जेनाथी लोकोने असह्य गरमी अने उकळाटमांथी मोटी राहत मळे तेवी शक्यताओ छे। वधुमां मित्रों जाणीए तो અલનેનોની અસરના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે। જો કે આગામી દિવસોમાં ધીમે ધીમે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને તેના કારણે વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બનશે। રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં તબક્કાવાર વરસાદ શરૂ થશે। શરૂઆતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે વરસાદની ગતિવિધિમાં વધારો થવાની પણ શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે। બંગાળનો ઉપસાગર સક્રિય બનવાની શક્યતાઓ છે અને આ સિસ્ટમના પ્રભાવના કારણે ગુજરાત તરફ મિત્રો જે ભેજ હોય છે તે આવતો જોવા મળવાનો છે, જેના કારણે ઘણા ભાગોની અંદર વાતાવરણ છે જે અનુકૂળ વાતાવરણ ઊભું થશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે વાવણી વરસાદ થવાની શક્યતાઓ છે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે आगाही मित्रों सारी साबित थई सके छे। आगाही मुजब वरसाद थशे तो खेतीने कामगीरीने वेग मळशे। वरसादनी शक्यता धरावता जिल्लाओमां महीसागर, पंचमहाल, अमदावाद, गांधीनगर, अरवल्ली અને સાબરકાંઠાનો સમાવેશ પણ થાય છે। આ ઉપરાંત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેમજ જણાવ્યું છે કે ક્યાંક સામાન્ય વરસાદ તો ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। આ સાથે બંગાળની ખાડીની સિસ્ટમ પણ મિત્રો સક્રિય થતી જોવા મળવાની છે। નાગપુર, રાયપુર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે, જેના લઈને આગામી દિવસોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે। જો જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે જ મુજબ જ મિત્રો જો સિસ્ટમ ગુજરાત તરફ આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘણા ભાગોની અંદર વરસાદનો લાભ મળી શકે છે। અત્યારે હાલ તો અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। આપણે મિત્રો સેટેલાઇટના માધ્યમથી પણ જાણી લઈએ કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે મિત્રો અરબ સાગર ખાસ એવો સક્રિય અવસ્થામાં જોવા મળી રહ્યો નથી, પરંતુ અમુક ભાગોની અંદર તેનો ભેજ આવતો જોવા મળી રહ્યો છે।
બંગાળની ખાડીની અંદર પણ મિત્રો સિસ્ટમ આગામી દિવસોની અંદર રચાતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના ઉપરના જે ભાગો છે, જેમાં ઉદયપુર લાગુના વિસ્તારો છે, આ સાથે પાલનપુર લાગુના વિસ્તારો છે, બાંસવાડા લાગુના વિસ્તારોની અંદર, ઇન્દોર લાગુના વિસ્તારો, આ ભાગોની અંદર કડાકા ભડાકા દર્શાવવામાં આવી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે આ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. અત્યારે હાલ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે.